અમદાવાદમાં મહેશ શાહે જે પ્રમાણમાં બેનામી સંપત્તિ જાહેર કરી છે તે જોતા સવાલ ચોક્કસ છે કે કારણ કે તેમના સીએના મતે તેઓ એક સામાન્ય કક્ષાના દેખાય છે, જો કે તેઓ શાતિર દિમાગના હોવાની વાત પણ સીએ દ્વારા કબૂલાઈ છે। બેનામી સંપત્તિ જાહેર કરીને બાદમાં તેને લગતી પેનલ્ટી ન ચૂકવીને ગુમ થયેલો મહેશ શાહ ચર્ચાનું કેન્દ્ર છે, ત્યારે તેના નામઠામ સિવાય કોઈ વિશેષ વિગત પ્રાપ્ત થઈ શકી નથી। મહેશ શાહ અમદાવાદનો છે, તે જોધપુરમાં આવેલા મંગલજ્યોત નામના ફ્લેટમાં તેનું નિવાસસ્થાન છે। જો કે જીએસટીવીની ટીમે જ્યારે તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી ત્યારે ત્યાં ખંભાતી તાળું જોવા મળ્યું। જો કે વ્યાપાર ધંધા મુંબઈના હોવાનું તેમના સીએએ કહ્યું હતું। अहमदाबाद का ही रहने वाला है, लेकिन सब उसका कामकाज अहमदाबाद में नहीं है, सब बॉम्बे और वो साइड ही है। એમનું વ્યવસાય કશું નથી, બરાબર, વ્યવસાય કંઈ બતાવ્યું જ નથી। હવે મને એની બધી વસ્તુ ખબર નથી કે એના પૈસા કોના છે, એમના છે, ક્યાંના છે, કશી જ ખબર નથી। જે માહિતી હતી મારી પાસે જે હતી એ બધું મેં ઇન્કમ ટેક્સને આપી। 13,860 કરોડની બેનામી સંપત્તિ જાહેર કરનારા મહેશ શાહે સસ્પેન્સ સર્જ્યું છે। જો કે દેખાવ અને તેની જે તસવીરો સામે આવી છે તેમાં મહેશ શાહ એક સામાન્ય માણસ સમો લાગે છે। તેના સીએ પણ તેમનો ક્લાયન્ટ હાઈફાઈ ન હોવાનો દાવો કરે છે। મહેશ શાહની ઉંમર 67 વર્ષ જણાવવામાં આવી રહી છે। જો કે સીએનું માનીએ તો મહેશ શાહ શાતિર દિમાગ ધરાવે છે। He is 67 years old. બસ એટલું કહી શકું। ના, એ કઈ બહુ બધા હાઈફાઈ માણસ નથી, પણ હવે માણસ શાર્પ માણસ છે, ઇન્ટેલિજન્ટ માણસ છે। પણ તમને લાગે છે સર કે 13,860 કરોડ એની જોડે માલ મત્તા હશે અને એ પણ રોકડમાં? હવે એ છે ને, એ વસ્તુ એવી છે કે જ્યારે માણસ કોઈ ડિક્લેર કરે તો પછી આપણે કેવી રીતે ડાઉટ કરી શકીએ કે એની પાસે છે કે નહીં। મહેશ શાહે આઈડીએસમાં મોટી રકમ જાહેર કરતા આવકવેરા વિભાગે તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી। સુરક્ષાથી માંડીને સિક્રેસી જાળવવાની ખાતરી છતાં મહેશ શાહે પહેલો હપ્તો નહોતો ચૂકવ્યો। આ થયું ત્યારે અમને ઇન્કમ ટેક્સે બી બહુ મદદ કરી કે તમે બધી રીતે હેલ્પ કરી। અમે બધી રીતે હેલ્પ કરવા તૈયાર હતા। ઇન્કમ ટેક્સે કહ્યું કે અમે તમને પોલીસ પ્રોટેક્શન, બધી જાતનું પ્રોટેક્શન આપીશું કે તમને પૈસા લઈ આવવા હોય, ક્યાંથી બી ભરવા હોય, કારણ કે બધી કેશ ડિક્લેર કરેલી આટલી બધી, પણ ક્લાયન્ટ રિસ્પોન્સ ના આપ્યો, પછી કરે શું? મહેશ શાહના અપ્પાજી અમીન એન્ડ કંપની સાથે સંબંધો છે। અપ્પાજી કંપની ઇન્ટરનેશનલ ટેક્સેશન સલાહકાર અને રોકાણ કરવામાં લોકોને સલાહ આપે છે। અખાતી દેશોમાં પણ બિઝનેસ કરવાની અને રોકાણ કરવાની સલાહ આપે છે। ચર્ચા તો એવી પણ છે કે અપ્પાજી અમીન એન્ડ કંપની ફર્મના સીએ તહેમુલ શેઠનાએ આઈડીએસ માટે અમદાવાદના જ નહીં, મોટા રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, બિલ્ડર્સને સલાહ આપીને એક વ્યક્તિ પાસે બ્લેક મની જમા કરાવીને તેના મારફત મોટી જાહેરાત કરાવી લીધી છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।